નમસ્કાર, હું મંગળભાઈ ભગત, સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ. અત્યારે થાનગઢની નગરપાલિકાની મિલકતો ઉપર તાળા મારેલા છે અને આપણે એમના જોવા માટે આવેલા. એટલે ઓલામાં વાલ તૂટેલો છે, અહીંયા તાળું મારેલું છે, અંદરથી દેખાય છે જરા. આ વાલ અત્યારે વંડી માથે બેઠો છું અને આ વાલ રહ્યો એ લગભગ છેલ્લા 100 મહિનાથી આવી રીતે 70% પાણી ગામમાં લીક છે. આવી રીતે વાલ લીક છે અને આ પાણીનો વાલ અત્યારે ખોલ્યો છે એટલે ગામમાં કોઈ પણ જાતના પ્રેશર વગર પાણી ધીમે ધીમે જાય છે. આ એક જો વાલ નગરપાલિકાના સભ્યો રિપેરિંગ ન કરાવી શકતા હોય, નવો નાખી ન શકતા હોય, તો આવા નગર સેવકોને આપણે છૂટીને થાનગઢ નગરપાલિકામાં વહીવટ માટે મોકલ્યા. દુઃખની વાત એ છે કે આવી જ રીતે ગામની સંપત્તિને નુકસાન કરવા સિવાય ઈમડાઈની પાસે કોઈ બીજો વિકલ્પ હોય તો મને દેખાડો. નગરપાલિકા 1 વર્ષથી આવી છે પણ એમનું એક કામ આખે વળગે એવું આપણને દેખાય એવું નથી. આવી રીતે આખા ગામમાં પાણીની પોકાર, રસ્તામાં સફાઈ નહીં, સ્ટ્રીટ લાઇટો 50% બંધ. આવી જ રીતે બધી જગ્યાએ તમે જાઓ, કોઈ રીતે નગરપાલિકાને સત્તાધીશો માટે એક સંતોષકારક જવાબ નથી મળતો. અને ચૂંટણી આવે ત્યારે 5-25 નેતા આવે, આગેવાનો આવે, આપણા સમાજના આગેવાનો આવે. બસ હવે તો આપણે મત ભાજપને જ દેવાના છે, મત ભાજપને જ દેવા. પણ મોટા આગેવાનોને થોડું જાજુ ખોટું મોટું હાલતું હોય છે. આપણે પબ્લિકને એમની વાહે ન હાલવું જવાય. એટલે મારે કહેવાનું એ છે કે આવડા અને તે જરાક આંખ ઉઘડે એવી રીતે જરાક તમે જીને વોટ આપ્યા છે એને કહો કે ગામની નગરપાલિકાની સંપત્તિને નુકસાન ન થાય એવી રીતે આપ અને આપના અધિકારીઓ જરાક ધ્યાન આપે અને થોડા જઈ અને 25 સભ્ય છે, એક વોર્ડમાં 4 સભ્ય ચૂંટાણેલા છે. થોડું ધ્યાન રાખે એટલે આપણી મિલકતને નુકસાન થાય જ નહીં. પણ એ એમના સ્વાર્થ માટે બીજું કાંઈ જોવાનું નહીં. આ વાલમાં કાંઈ પૈસા મળે નહીં એટલે નાખવાનો નહીં. રોડ રસ્તા બનાવવાના એમાં એમનો ભ્રષ્ટાચાર ચાલ્યા રાખે, એમના ભાગ પડતા આવતા પૈસા દર મહિને મળ્યા રાખે. એટલે મહેરબાની કરીને કહું છું સત્તાધીશોને કે તમે ગામને કાંઈક સારું થાય એવું કરો, એવી મારી વિનંતી છે. અમને ગામના નગરજનોની પણ એવી વિનંતી છે. જય હિન્દ, જય ભારત.